નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર.એમ. પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ છેલ્લા 2 મહિનામાં અકાઉન્ટની તૈયારી કરવાની બેસ્ટ ટિપ્સ આ વિડીયોની અંદર આપવાનો છું। મેળવો 100 માંથી 100 એક એવી ગજબ ટિપ્સ આપીશ બોર્ડ એક્ઝામ 2024 ની અંદર। ચારે ચાર ટિપ્સ તમને કામમાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં, આ સ્પેશિયલ કોમર્સ માટેની ચેનલ છે, એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, ઓકે। અને આ ચેનલની અંદર તમને ઉત્તરાયણ પછી જે પરીક્ષા આવશે સેકન્ડ એક્ઝામની, એના બી આઈએમપી મળશે, બોર્ડ એક્ઝામના બી આઈએમપી મળશે, અને બોર્ડ એક્ઝામ માટે આવી ગજબ ટિપ્સ તમને વિડીયોની અંદર મળશે। એટલે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। વાત કરીએ હવે છેલ્લા 2 મહિનામાં અકાઉન્ટની તૈયારી કરવાની બેસ્ટ ટિપ્સની। તો આપણે 4 ટિપ્સ આ વિડીયોની અંદર આપેલી છે। આ ચારે ચાર ટિપ્સ તમે ફોલો કરી દીધી તો અકાઉન્ટની અંદર તમારી કેપેસિટી પ્રમાણે રિઝલ્ટ સુધરવાનું જ છે। ધારો કે તમારી કેપેસિટી 60ની છે, 100 માંથી 60 તમે લાવો છો તો તમારી કેપેસિટી હવે થઈ જશે 100 માંથી 80ની। અને જો તમારી કેપેસિટી 80ની છે તો તમે 100 માંથી 100 લાવવાના દાવેદાર બનશો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીશું ટિપ્સ નંબર 1। ટિપ્સ નંબર 1 આપણી શું કહે છે? ટિપ્સ નંબર 1 આપણી એવી કહે છે કે તમારે સૌ પ્રથમ 30 માર્ક્સ કવર કરવાનો પ્રયત્ન કરવાનો છે। તમારા 20 માર્ક્સ MCQ ના થઈ જશે અને 10 માર્ક્સ VSQ ના થઈ જશે। એટલે કે તમારે 30 માંથી 30 લાવવાનો પ્રયત્ન કરવાનો છે। હવે તમને થાય 30 માંથી 30 લાવવા માટે શું તૈયારી કરવું, શેમાંથી તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો, MCQ અને VSQ સ્વાધ્યાયના કરવાના એક તો, અને એક PYQ પ્રીવિયસ યર ક્વેશ્ચન, એ ક્યાંથી મળશે? તો વિદ્યાર્થી મિત્રો, ગૂગલમાં એક વેબસાઇટ છે visionpaper.in, ત્યાંથી બી તમે લઈ શકો છો। કાં તો બજારની અંદર પ્રીવિયસ યરનો એક પેપર સેટ આવે છે, એ પેપર સેટ તમે ખરીદી શકો છો, બરોબર। એ પેપર સેટમાંથી તમને પ્રીવિયસ યરના માર્ચના કહો કે જુલાઈના કહો, તમને મળી જશે। એટલે ત્યાંથી એક તૈયારી કરી શકો અને એક તમે સ્વાધ્યાયમાંથી કરી શકો, ઓકે। આ યાદ રાખજો। સૌ પ્રથમ તમારે ડિફાઇન કરવાનું છે સ્વાધ્યાયને, તમારે સ્વાધ્યાય તૈયાર કરવાનું છે અને પછી PYQ કરવાના છે, એટલે તમારા 30 માર્ક્સ અહીંયાથી કવર થઈ જશે। વાત કરીશું વિદ્યાર્થી મિત્રો હવે ટિપ્સ નંબર 2ની। ટિપ્સ નંબર 2 શું કહે છે? ટિપ્સ નંબર 1 તમે ફોલો કરી દીધી હશે તો તમારા 30 માર્ક્સ કવર થઈ ગયા હશે, ઓકે। હવે આ બાકી રહ્યા 70 માર્ક્સ, અહીંયા ભૂલ છે, અહીંયા 80 માર્ક્સના લખતા 70, બરોબર। અહીંયા 70 માર્ક્સ, બીજા 70 માર્ક્સની તૈયારી કરવા માટે શું કરશો? 50% તૈયારી તમારી, 50% તૈયારી માટે, ઓકે। બીજી 50% તૈયારી તમારા ટિપ્સ નંબર 3ની અંદર આવશે। તો જુઓ, હવે પાર્ટ 1માં હું ઇઝી ચેપ્ટર છે ને એને પકડું છું। પાર્ટ 1માં ચેપ્ટર નંબર 1 એકદમ ઇઝી, ચેપ્ટર 3, ચેપ્ટર 4, ચેપ્ટર 7 આ સૌ પ્રથમ કરવાના છે। પછી પાર્ટ 2માં ચેપ્ટર નંબર 3 11 માર્ક્સનું મને ખબર છે વાર્ષિક હિસાબ છે, પણ એનો જવાબ આવી જશે। ખાલી વિદ્યાર્થી મિત્રોનું ફોર્મેટ યાદ રાખજો અને થોડા જે સૂત્રો આવે છે એ યાદ રાખજો, કેવી રીતનું છે બધું યાદ રાખજો, સરવારો બરવારો। જો તમે ફોકસ કરીને એ દાખલાને ગણવાનો પ્રયત્ન કરશો ને તો ડેફિનેટલી કહું છું એ દાખલાનો જવાબ તમને આવી જશે અને 11 માર્ક્સ તમારા કવર થઈ જશે ચેપ્ટર 3માંથી। ચેપ્ટર નંબર 4, ચેપ્ટર 5, ચેપ્ટર 6 આ એવા છે કે એની અંદર તમારે સૂત્રો તૈયાર કરવાના છે। સૂત્રો અને ટેબલ એટલે કે ફોર્મેટ આ તૈયાર કરી દીધું તો તમને આમાંથી બી ફૂલ માર્ક્સ મળી શકે છે। એટલે કે મેં તમને ઇઝી ચેપ્ટર કાઢી આપ્યા, ઇઝી ચેપ્ટર તમારા જે ચેપ્ટર છે એમાંથી તમને ઇઝી ચેપ્ટર કાઢી આપ્યા। આ છે તમારા ઇઝી ચેપ્ટર, એટલે અહીંયાથી તમારી તૈયારી થશે વિદ્યાર્થી મિત્રો 50%ની, એ તમે જોઈ શકો છો। આ 50%ની તૈયારીમાંથી તમે 70 માર્ક્સ જે છે 70 માર્ક્સ તમે મેળવી શકશો। એટલે કે 70 માંથી તમે ડેફિનેટલી 40 યા 30 માર્ક્સ તો મેળવી શકશો। બાકીના જે 30-40 રહ્યા એની તૈયારી માટે આપણે ટિપ્સ નંબર 3 જોઈશું। ટિપ્સ નંબર 3 શું કહે છે? બીજા 80 માર્ક્સની તૈયારી કરવા, એટલે કે 80 એટલે 70 માર્ક્સની તૈયારી કરવા માટે 50% તૈયારી તમારી થઈ ચૂકી છે, તો 50%ની તૈયારી, બીજી 50%ની તૈયારી બાકી છે, બંનેનું કમ્બાઈન કરશો એટલે 50%, 50%, 100% તૈયારી થશે। કેમ એવું તમને સમજાવું છું આગળ। તો જો આની અંદર તમારે પાર્ટ 1માં ચેપ્ટર નંબર 2
5 અને 6 મને ખબર છે આની અંદર બધાને તકલીફ પડતી હોય છે બીજા ચેપ્ટરની અંદર વાર્ષિક હિસાબ છે એનો જવાબ નથી આવતો હા તો કંઈ વાંધો નહીં જવાબ નહીં આવે તો તમારે હવાલા સોલ્વ કરવાના એન્ટ્રી કરવાની હું તમને ગેરંટી આપું છું 11 કાં તો 12 માર્ક્સનો ગમે તેવો દાખલો હોય તો એની અંદર તમને જવાબ નહીં આવે સમજો જવાબ નહીં આવે અને તમે એન્ટ્રી કરી હશે અને હવાલાની બી એન્ટ્રી કરી હશે તો તમને ગેરંટી આપું છું 8 થી 9 માર્ક્સની નીચે કોઈ તમને આપી શકશે નહીં ઓકે અને જો તમારો જવાબ આવી ગયો તો 11 માંથી 11 તમે મેળવી શકો છો અને એવી જ રીતે આ બે અને પ્રવેશ નિવૃત્તિની અંદર બી ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 ની અંદર બી તમારે અહીંયા એન્ટ્રી કરવાની છે હવાલાની જો હવાલાની ના આવડતી હોય તો ખાલી જે પેલું ટેબલ હોય ફોર્મેટ હોય એની એન્ટ્રી કરી આપો એટલે એની અંદર બી તમે 8 માંથી સરસ રીતે 4 માર્ક્સ તો મેળવી શકશો એટલે તમારે પૂરેપૂરો દાખલો છોડવાનો નથી બરોબર અને પાર્ટ 2 માં ચેપ્ટર નંબર 1 શેર મૂડીવાળા જે દાખલા છે ચેપ્ટર નંબર 1 2 જો તમને આ ના આવડે તો તમે આને સ્કીપ કરી શકો છો ઓકે અને જો આવડતા હોય તો થોડું પણ લખી આપજો એટલે તમારા એક કેપેસિટી પ્રમાણે 70-80 માર્ક્સ આવી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું ટિપ્સ નંબર 4 લાસ્ટ ટિપ્સ છે પણ ગજબ ટિપ્સ છે આ ટિપ્સ લઈને જજો જો આ ટિપ્સ જોયા વગર ગયા તો ગેરફાયદામાં રહેશો જોઈને ગયા તો ફાયદામાં રહેશો ટિપ્સ નંબર 4 એવી છે કે તૈયારી કરવા માટેના બે ઓપ્શન તમારી જોડે છે એ બે ઓપ્શન તમારે પસંદ કરવાના છે કયા ચેપ્ટર વાઇઝ તૈયારી કરો કાં તો સેક્શન વાઇઝ જાઓ દેખો આપણી બ્લુ પ્રિન્ટના વિડીયો ઉપલબ્ધ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ આખી બ્લુ પ્રિન્ટ તમને સમજાવેલી છે કે સેક્શન એ ની અંદર આ ચેપ્ટર આવશે સેક્શન ડી ની અંદર આ ચેપ્ટર આવશે એટલે તમે સેક્શન વાઇઝ તૈયારી કરવી હોય તો પણ એવું કમ્પ્લીટ છે અને ચેપ્ટર વાઇઝ તમારે તૈયારી કરવી હોય તો બી ઓકે છે પણ હું તમને મારો એક ઓપિનિયન જણાવું તો તમારે હવે જો તમને કંઈ ના આવડતું હોય તો તમારે હવે ટૂંકો સમય રહ્યો છે તમારી જોડે એટલે તમારે સેક્શન વાઇઝ તૈયારી કરવી જોઈએ એટલે એની અંદર તમે પહેલાં સેક્શન સીને પકડો નાનું કરો સેક્શન સીને પકડો પછી તમારી માટે ઇઝી છે સેક્શન એફ એની અંદર બધી એન્ટ્રીઓ કરી દો બરાબર સી એફ ડી બી એ ઓકે એવી તમારી પ્રમાણે એક પ્લાન બનાવો કે મારે પહેલાં કયો સેક્શન કરવો જો તમે ચેપ્ટર વાઇઝ તૈયારી કરવા માંગતા હોય તો બી કંઈ નથી ચેપ્ટર વાઇઝ બી તમે તૈયારી કરી શકો છો પણ હવે ટૂંકો સમય રહ્યો છે 2 જ મહિના રહ્યા છે એટલે તમે સેક્શન વાઇઝ તૈયારી કરશો તો એ બહુ ઉપયોગી તમારી માટે સાબિત થશે તો આઈ હોપ કે તમે સેક્શન વાઇઝ તૈયારી કરવાના હોય કે ચેપ્ટર વાઇઝ નીચે કોમેન્ટમાં જરૂરી કરી આપજો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી આપજો ચેનલની અંદર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ